જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો જે એકમ કસોટી લેવાની છે 2024ની, તો મિત્રો એની મિત્રો જે પ્રશ્ન બેંક છે હું તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું. તો ધોરણ 9 છે, વિષય ગુજરાતી છે મિત્રો, સેકન્ડ લેંગ્વેજ છે એટલે કે દ્વિતીય ભાષા છે. પ્રશ્ન બેંક જુલાઈ 2024ની છે, તારીખ 25/7/2024 એટલે કે આજની છે. તો જો એમાં સમાવેશ તમારે કઈ કઈ થશે તો પ્રકરણ 1 છપ્પા, પ્રકરણ 2 પરોપકારી મનુષ્યો, 3 જ્યાં જ્યાં વસે ગુજરાતી, આ 3 પ્રકરણ છે. અને વ્યાકરણમાં સમાધિ શબ્દો, વિરોધી અને લેખનમાં છે નિબંધ. આટલું તમારે પૂછાશે. તો જોઈએ શું છે કે મિત્રો જે અહીંયા પ્રશ્ન બેંક આપી છે તો કે નીચેની પ્રશ્ન બેંકમાંથી સૂચના મુજબ શાળાએ પોતાની કુલ 25 ગુણની એકમ કસોટી લેવાની રહેશે. દરેક અધ્યયન નિષ્પત્તિના નક્કી કરેલા ગુણ પ્રમાણે જરૂરી પ્રશ્નો પસંદ કરવા રહેશે અને દરેક પ્રકરણને સમાન ન્યાય મળે તે જોવાનું રહેશે. શિક્ષકે મૂલ્યાંકન કાર્ય બાદ ઉપચારાત્મક કાર્ય કરવાનું રહેશે. તો મિત્રો આવું તમને કહેવામાં આવ્યું છે. તો જોઈએ આપણે તમારી સમક્ષ આપણે વિભાગ એ છે જે 8 ગુણનો છે. તો જોઈએ તમારી સમક્ષ વિભાગ એમાં જો શું શું પૂછાશે. તો એમાં કવિ, લેખક, કૃતિ સંદર્ભ, કૃતિ વિષય અંગે પરિચય મેળવે અને જવાબ આપવાના છે. તો પહેલું છે કે નીચે આપેલા જોડકોની 6 જોડમાંથી કોઈ પણ એક જોડ પૂછવી છે. બરાબર છે. અહીંયા કૃતિને કરતા આપ્યા છે. તો છપ્પા, પરોપકારી મનુષ્ય, જ્યાં જ્યાં વસે ગુજરાતી. આ બાજુ એના કરતા છે ખબરદાર, અખો, વિદ્યાબેન નીલકંઠ કે ફાધર વાલેસ. એમાં જે સાચું હોય તમારે લખવાનું છે. ત્યાર બાદ જોઈએ આપણે આગળ કે બીજો કૃતિ અને સાહિત્યકાર. તો કે છપ્પા, પરોપકારી મનુષ્યો, જ્યાં જ્યાં વસે ગુજરાતી. તો સાહિત્ય પ્રકાર કયો છે? ઉર્મી ગીત, હાસ્ય નિબંધ, છપ્પા અને નિબંધ શું છે તમારે લખવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ કે કૃતિ અને સંગ્રહ કૃતિ શેમાંથી લેવામાં આવે છે એની વાત કરવામાં આવી છે. તો છપ્પા, પરોપકારી મનુષ્યો, જ્યાં જ્યાં વસે ગુજરાતી. તો હાસ્ય મંદિર, અખુપાર, અખાના છપ્પા કે અદલમાંથી. ત્યારબાદ કૃતિ અને કલમભાવ. તો છપ્પા, પરોપકારી મનુષ્ય, જ્યાં જ્યાં વસે ગુજરાતી. તો કે વનમાંથી સલાહ, ગુજરાતનો મહિમા ગાન, કટાક્ષ વાણી, મનુષ્ય અને પ્રાણીની આત્મીયતા તરીકે એ તમારે કયું કયું છે તમારે નોંધવાનું. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે કૃતિ અને પાત્ર. તો કૃતિ અને પાત્રમાં જોઈએ છપ્પા, પરોપકારી મનુષ્યો અને જ્યાં જ્યાં વસે ગુજરાતી. તો કે ભૈયાજી, મુનિમ અને દુકાનદાર શેમાંથી લેવામાં આવે છે? કૃષ્ણ અને આનંદ, કૃષ્ણ અને દયાનંદ અને અહેમદ અથવા ગુવડ શેમાંથી લેવામાં આવે છે? પાત્રો તમારે કહેવાનું છે. ત્યારબાદ કૃતિ અને પાત્ર અને આ છે ઉક્તિ અથવા પંક્તિ. તો અખો, પોસ્ટમેન અને જ્યાં જ્યાં વસે ગુજરાતી. તો કંઈ થયું છે કે શું? ગુર્જર ઉદ્યમ પ્રેત, દાળ ચોપડ જો સાહેબ પણ જરા ગરમ કરજો, જ્ઞાનના ગરવા વડલા. આ યુક્તિઓ પંક્તિ શેમાં લેવામાં તમારે સાચા જોડકા જે હોય તમારે જોડવાના રહેશે. હવે જોઈએ પ્રશ્ન આપણે આગળનો બ જોઈએ આપણે. તો કે નીચે આપેલા 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નનો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે દરેકના. એટલે કે આમાં 2 ગુણના પ્રશ્નો પૂછાશે. તો જો શરૂઆત કરીએ આપણે પહેલાંથી. જો કયા કયા છે તો કે મૂર્ખ ખાજગિયાને તેજીને પથ્થર ઉપાડે છે, હીરા, સોના અને પન્ના. એ તમારે 3માંથી કોઈ પણ એક લખવાનો છે. આગળ વિધવા ફોઈએ લેખકને આંજણી મટાડવા ખાજગિયા ખાવાની સલાહ આપી, લાકડું, શીરો કે લોટ. ત્યારબાદ લેખકે ખાલી જગ્યા દિવસ સુધી આંજણીનો ઈલાજ કર્યો નહીં, 2, 3, 4, 5 કે 1, 2. ત્યારબાદ જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ, ખાલી જગ્યા રાજસ્થાન, ગુજરાત કે ગૌરવ. જે સાચું હોય લખવાનું છે. ગુજરાતીઓની ઉદ્યમપ્રીત જંગલમાં ખાલી જગ્યા કરે છે, અમંગલ, મહેનત કે મંગલ. સૂર્યના પ્રકાશનો અસ્વીકાર ખાલી જગ્યા કરે છે, કબૂતર, ઘુવડ કે ડાયા માણસો. ધોબીએ આંજણી પર ખાલી જગ્યા ઘસીને ચોપડવા માટે કહ્યું, લવિંગ, ચંદન કે તજ. પ્રફુલ્લનો સમાવેશ શબ્દ ખાલી જગ્યા છે, આનંદ, ઉદાસ કે હતાશ. આમાંથી બધું સાચા હોય તમારે જવાબ લખતા રહેવા. ત્યારબાદ જોઈએ આપણે અખો. ખાલી જગ્યાના વતની હતા, સુરત, અમદાવાદ કે વડોદરા. તુવેરની દાળ ઘસીને ચોપડવાની સલાહ ખાલી જગ્યાએ આપી હતી, ભૈયાજી, મારવાડી કે મિત્ર. કોણે આપી હતી તમારે લખવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે નીચે આપેલા 15 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરી અને એક વાક્યમાં ઉત્તર આપવાના છે. દરેકનો એક ગુણ છે. જો કયા કયા પ્રશ્નો છે તો કે એક મૂર્ખને કેવી ટેવ છે? છપ્પા એટલે શું? અખો ઈશ્વર અંગે શું માને છે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનના ગરવા વડલા તરીકે કોણ જાણીતું છે? છપ્પા કાવ્યમાં ઘુવડ કોનું પ્રતીક છે? આંજણી મટાડવા ટપાલે સી સલાહ આપી? ગાંધી વૈદ્યનું સહિયારું એટલે શું? ત્યારબાદ આગળ પ્રશ્નો આપ્યા છે કે આંજણી એટલે શું? ત્યારબાદ આંજણી પર સિંદૂર લગાડવાનું કોણે કહ્યું? દુકાનદાર આંજણી માટે કયો ઉપાય સૂચવે છે? હું આંજણી રાણી આજ મારે ઘેર ને કાલે તારે,
એમ કંઈ ચાલે આવજો વાક્ય કોણ બોલે છે? કવિએ આ ધરતી કોના પુણ્યની કહી છે? જ્યાં જ્યાં વસે એ ગુજરાતી કાવ્યના કવિનું નામ જણાવવાનું છે. કવિ ગુજરાતની ભૂમિને કેવી ભૂમિ કહે છે? અદર ઉપનામથી કયા કવિ જાણીતા છે તમારે લખવાનું છે. હવે આપણે જોઈએ વિભાગ બી જોઈએ, જે ટોટલ મિત્રો 7 ગુણનો આવશે. તો એમાં પૂછ્યું છે કે નીચે આપેલ 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો પસંદ કરી 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે. દરેકના 2 ગુણ છે. તો જોઈએ આપણે 10 પ્રશ્નોમાંથી. તો કે સૂર્યની વાત કરનારને ગુવડ શો જવાબ આપે છે? અખાએ પરમેશ્વર વિશે શું કહ્યું છે? કેવા લોકો હીરો મૂકી પથ્થર ઉપાડે છે? લેખકને આજની મટાડવા તેમના કુટુંબના મિત્રએ શું કહ્યું? લેખકને કોનો ઉપાય વધારે ગમ્યો અને શા માટે? લેખકને આજની મટાડવા જૂના મુનિમ અને હજામે કયો ઉપાય બતાવ્યો? લેખકની આજની જોતો પારસી દોસ્તારે મિત્ર એટલે કે શું કહ્યું અને કયો ઉપાય બતાવ્યો એમને? જ્યાં જ્યાં વસે એ ગુજરાતી કાવ્યમોક દેવોના ઉપવન સમી અમીરાત કોને પ્રાપ્ત થાય છે? ગુજરાતની ભૂમિ કેવા વિલાઓની ભૂમિ છે? કવિના કહેવા પ્રમાણે ગુજરાતની ભૂમિ પર લોકોના હૈયામાં કેવા રાસ રચાય છે? એ તમારે જવાબ આપવાના છે. હવે આપણે જોઈએ વિભાગ આગળ જોઈએ બ. તો કે નીચેના પ્રશ્નોમાં 5 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી સવિસ્તાર લખવાનો છે. તો કે અખાના છપ્પામાંથી તમને શું જાણવા મળ્યું? વિગતે લખવાનું છે. આગળ જ્ઞાની હોવાનો દેખાવ કરતાં અજ્ઞાનીઓ વિશે અખાના વિચારો જણાવવાના છે. પરોપકારી મનુષ્યોની સલાહના પરિણામો વિશે લખવાનું છે. લેખકને આજની છેવટે કઈ રીતે મટી એ તમારે કહેવાનું છે. જ્યાં જ્યાં વસાઈ ગુજરાતી કાવ્યમાં આલેખાયેલી ગુજરાતીની વિશેષતા કાવ્યના આધારે વર્ણવવાની છે. હવે તો આપણે જોઈએ વિભાગ સી વિશે, જે 6 ગુણનો વિભાગ આવશે. વિભાગ સી, તો એમાં જો શું પૂછ્યું છે કે નીચે આપેલ 30 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નો પસંદ કરી ઉત્તર લખવા છે. દરેકનો 1 ગુણ છે. તો કે નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવવાનો છે? રવિ, સૂર્ય કે શોભ. બરોબર છે. આગળ જોઈએ આપણે કે નીચેનામાંથી અમીર શબ્દનો કયો શબ્દ સમાધિ છે? ગરીબ, તવંગર કે નિર્ધન. નીચે આપણે સમાધિ શબ્દનું સાચું જોડકું જણાવવાનું છે. જળ, સરિતા તો નદી, તન તો હાથ પગ, ખેરિયત તો કુશળ મંગળ. કયું સાચું તમારે કહેવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે પથ્થર શબ્દનો સમાધિ શબ્દ શોધીને લખવાનું છે. ધરતી, પહાડ કે પહાડ. નીચેના સમાધિ શબ્દનું કયું જોડકું યોગ્ય નથી એ કહેવાનું છે. નથી તો અવાજ, નાદ, વૃક્ષ, પર્ણ, જનની તો માતા કઈ યોગ્ય નથી. બરોબર છે. આગળ જોઈએ આપણે કે નીચેનામાંથી ઉદ્યમ શબ્દનો સમાધિ કયો છે? આળસ, ઉત્સાહ કે મહેનત. ત્યારબાદ આપણે જોઈએ આગળ કે નીચેનામાંથી સમાધિનું કયું જોડકું યોગ્ય નથી એવું કહેવાનું છે. એ નથી તો સોનું તો કનક, દાન તો શાપ, સુગંધ તો પરિમલ. લોહી શબ્દનો કયો સમાધિ શબ્દ સાચો છે? સાચો નથી એવું પૂછ્યું છે. રક્ત, લાલ કે રુધિર. નીચેના સમાધિ શબ્દનું કયું જોડકું યોગ્ય છે? તો ખપ, જરૂર, હકીકત, બીમારી અને દોડવું તો ઊંઘવું. નીચેનામાંથી ટેવનો વિરોધી શબ્દ કયો છે? ટેવ, દાનવ અને ડાયો. વખાણનો વિરોધી શબ્દ કયો છે તમારે કહેવાનું છે? તો લાલચ, પ્રશંસા કે નિંદા. ત્યારબાદ નીચે આપેલા વિકલ્પોમાંથી ઉન્નતિ શબ્દનો વિરોધી શબ્દ જણાવવાનું છે. અવનતિ, પ્રગતિ કે દુર્ગતિ. નીચેનામાંથી વિરોધીનું સાચું જોડકું જણાવવાનું છે. ઈચ્છા તો આકાંક્ષા, સરળ તો કઠિન, અમીર તો શ્રીમંત. નીચેનામાંથી વિરોધીનું ખોટું જોડકું જણાવવાનું છે. નિષ્ફળ તો સફળ, ઉત્સાહ તો ઉમંગ અને આશા તો નિરાશા. ત્યારબાદ જોઈએ આપણે કે નીચે વિરોધી જોડકા આપ્યા છે તેમાં કયું જોડકું ઉચિત નથી એવું પૂછ્યું છે. તો સાપ તો આશીર્વાદ, સર્જન તો વિસર્જન, ભોળું તો ભલું. નીચે વિરોધી જોડકા આપ્યા છે તેમાં કયું જોડકું ઉચિત છે? જન્મ તો મરણ, મિત્ર તો ભાઈબંધ અને પ્રકાશ તો ઉજાસ. આપ શબ્દનો વિરોધી શબ્દ શોધવાનો છે. આકાશ, નભ કે ધરતી. નીચેનાથી વિરોધ શબ્દનું સાચું જોડકું જણાવવાનું છે. આકાશ, પાતાળ, મૂલ્ય, કિંમત કે પ્રશ્ન તો સવાલ. પાપ શબ્દનો વિરોધ શબ્દ લખવાનો છે. શાપ, પુણ્ય કે અભિશાપ. ત્યારબાદ નફો શબ્દનો વિરોધ શબ્દ લખવાનો છે. ખોટ, ફાયદો અને મુનાફો. વિવેક શબ્દનો વિરોધ શબ્દ લખવાનો છે. વિનય, સંયમ કે અવિવેક. નીચેનામાંથી કયો શબ્દ આંખનો સમાધિ શબ્દ નથી એવું પૂછ્યું છે? નયન, લોચન કે લલાટ. નીચેનામાંથી કયો શબ્દ દરિયોનો સમાધિ શબ્દ નથી એવું પૂછ્યું છે? તો સાગર, જળ કે જલદી. ત્યારબાદ સાચો વિરોધી શબ્દ શોધીને લખવાનો છે. સફળ તો અફળ, નિષ્ફળ કે અવનતિ. સાચો સમાધિ શબ્દ શોધીને લખવાનો છે. ટૂચકો તો પ્રયોગ, કચુકો કે કુદુકો. સાચો સમાધિ શબ્દ શોધીને લખવાનો છે. પ્રભાત તો સાંજ, સવાર કે વિવાવરી. સાચો સમાધિ શબ્દ શોધીને લખવાનો છે. તો પંખી, કોયલ, માળો કે પક્ષી. ત્યારબાદ સાચો સમાધિ શબ્દ શોધીને લખવાનો છે. જનની તો માતા, યામિની કે ભગિની. ત્યારબાદ સાચો વિરોધી શબ્દ શોધીને લખવાનો છે. આગળ
તો સામે, પાછળ કે નીચે. સાચો વિરોધી શબ્દ લખવાનો છે. સરળ તો કઠિન, સફળ કે વહેલું. આ 30 પ્રશ્નોમાંથી તમારે 6 જવાબ આપવાના છે. હવે જો આપણે વિભાગ ડીમાં જોઈએ, જે 4 ગુણનો છે, જો એમાં શું પૂછાયું છે તો નીચેના મુદ્દાને આધારે કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો છે. મારો યાદગાર પ્રવાસ. મુદ્દા આપ્યા છે પ્રસ્તાવના, પ્રવાસનું સ્થળ, પ્રવાસનું વર્ણન, પ્રવાસ અને તેમાં પડેલી મુશ્કેલીનું વર્ણન અને ઉપસાર. ત્યારબાદ બીજું આપ્યું છે ગરવી ગુજરાત, આપણું ગુજરાત. મુદ્દા આપ્યા છે પ્રસ્તાવના, સ્થાન, પર્વતો, નદીઓ, બંદરો, યાત્રાધામો, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના વેપારીઓ, ભાષા, તો આઝાદી પછીની પ્રગતિને ઉપસાર. ત્યારબાદ માતૃપ્રેમ, તો પ્રસ્તાવના માતાનું લાલન પાલન, માતાના સંસ્કાર, માતાનો નિસ્વાર્થ પ્રેમ, પ્રાણીઓમાં પણ માતૃપ્રેમ અને ઉપસાર. ત્યારબાદ વર્ષા ઋતુ, તો વર્ષા ઋતુનો વૈભવ. મુદ્દા આપે છે પ્રસ્તાવના, વરસાદનું દ્રશ્ય, વરસાદના આગમન પછીનું વાતાવરણ, વરસાદ ઋતુમાં આવતા તહેવારો, અતિવૃષ્ટિ, બીમારી અને ઉપસાર. ત્યારબાદ પુસ્તકોની મૈત્રી, તો વાંચનનું મહત્ત્વ અને પુસ્તક મૈત્રી તો જોઈએ એમાં કે મુખ્ય મુદ્દા આપ્યા છે. તો પ્રસ્તાવના, સારા પુસ્તકોનું મહત્ત્વ, જીવનમાં પરિવર્તન, પુસ્તકો સાચા માર્ગદર્શકો, સારા પુસ્તકોના સંઘની અસર અને આજની સમસ્યા અને ઉપસાર. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે જે આ એકમ કસોટી છે એની પ્રશ્ન બેંક તમારી સમક્ષ મિત્રો આપણે મુખ્ય સંપૂર્ણપણે આપણે પૂરી કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.